હેલો ફ્રેન્ડ્સ, તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. ફ્રેન્ડ્સ, શું તમે પણ સ્વિમિંગ શીખો છો? તો આટલી વાત ખાસ જાણો જે સ્વિમિંગ શીખવામાં તમને હેલ્પ કરશે. તો ટોપિક 1 કે જ્યારે પણ તમે સ્વિમિંગ પુલ પર આવો છો તો તમારે સ્વિમિંગ પુલના રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરવા જોઈએ. પોઈન્ટ નંબર 2, ફ્રેન્ડ્સ, તમે જ્યારે પણ સ્વિમિંગ પુલ પર આવો છો તો તમારી પાસે કેપ, કોસ્ચ્યુમ અને ગોગલ્સ એ પ્રોપર હોવા જોઈએ, જેથી તમને સ્વિમિંગ શીખવામાં ખૂબ હેલ્પ થશે. ટોપિક નંબર 3, ફ્રેન્ડ્સ, સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટરે આપેલા કમાન્ડ કે સલાહ અને સૂચનનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. ટોપિક નંબર 4, ફ્રેન્ડ્સ, તમે જ્યારે પણ સ્વિમિંગ પુલ પર એન્ટર થાઓ છો તો સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર પાસેથી જાણવું જોઈએ કે ડીપ વોટર કઈ સાઈડ છે અને સેલો વોટર કઈ સાઈડ છે. ટોપિક નંબર 5, ફ્રેન્ડ્સ, તમે જ્યારે પણ સ્વિમિંગ પુલમાં એન્ટર થાઓ છો તો હંમેશા સીડીથી જ એન્ટર થવું જોઈએ. ટોપિક નંબર 6, તમે સ્વિમિંગ પુલમાં એન્ટર થાઓ છો તો તમારે બ્રીધિંગ હંમેશા મોઢેથી જ કરવો જોઈએ અને આ જ હેબિટ તમારે રાખવી જોઈએ, જેથી તમને બેઝિકથી લઈને ઇન્ટરમીડિયેટ એડવાન્સ કે કોઈ પણ સ્વિમિંગના કોઈ પણ સ્ટ્રોક લઈ લો, ફ્રી સ્ટાઇલ છે, બેક સ્ટ્રોક છે, બટરફ્લાય છે, બ્રેસ્ટ સ્ટ્રોક છે, આ ચારે સ્ટ્રોકમાં બ્રીધિંગ હંમેશા મોઢેથી જ કરવાનું હોય છે. તો તમે જ્યારે પણ બેઝિક સ્વિમિંગ શીખો છો તો તમારે હંમેશા બ્રીધિંગની પ્રેક્ટિસ મોઢેથી જ કરવાની છે અને આ જ હેબિટ રાખવાની છે, જેથી તમને આગળના સ્ટેપમાં તમને પ્રોબ્લેમ ના ક્રિએટ થાય. ટોપિક નંબર 7, ફ્રેન્ડ્સ, તમે સ્વિમિંગ પુલમાં એન્ટર થાઓ છો તો તમારે હંમેશા પ્રેક્ટિસ સેલો વોટરમાં જ કરવાની છે. આજના વ્લોગમાં ફ્રેન્ડ્સ આટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. વિડીયો જો પસંદ આવે તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ સો મચ.